ચલો ફ્રેન્ડ્સ, આજે મોટું અને મસ્તીનું ઉદાહરણ અને ઉદાહરણ નંબર કેટલામું છે? 8. ઉદાહરણ નંબર 8 આપણે કરીએ છીએ ફ્રેન્ડ્સ. ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ, થોડોક વધારે સમય લેશે, તો આપણે લોકો શાંતિથી આ ઉદાહરણને ધીરે ધીરે શીખશું. ઓકે. રાધા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. 31/3/17 ના રોજનું કાચું સરવૈયું તમને આપ્યું છે. રાધા અને મીરાનું કાચું સરવૈયું આપ્યું છે, એમાં મૂડી પણ છે એન્ડ ચાલુ પણ છે. તમને બધાને ખબર છે કે જ્યારે મૂડી ને જ્યારે ચાલુ બંને આપ્યા હોય ત્યારે મૂડીને આપણે લખશું પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અને ચાલુ ખાતાને લખશું ભાગીદારોના ચાલુ ખાતામાં. તો મૂડી છે રાધા અને મીરાની, ડાયરેક્ટલી આપણે લોકો ક્યાં લખી આવીએ? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ આવી જાવ ફ્રેન્ડ્સ. મોટો દાખલો છે એટલે મોટું ડ્રો કર્યું છે મેં બધું. ઓકે. સૌથી પહેલા રાધા મૂડી, એની અંડરમાં રાધા, જય માં રાધા, જય માં મીરા. ચલો, રાધાની મૂડી કેટલી હતી ફ્રેન્ડ્સ? 20,000. અને મીરામાની મૂડી 10,000. ચલો, આમાં કોઈને કઈ એથિક વાંધો છે નહીં. ક્લિયર? ચાલુ ખાતા જોઈ લ્યો. જે હું ખોટું મારે ઉપર જોવા ન જાઉં. 1,416 બાકી આગળ લાવીએ. જો એકનું જમા છે ને એકનું ઉધાર છે. મીરાનું જમા છે કેટલા રૂપિયા? 1,000. જેનું જમા છે એને જમા કરીએ અને જેનું ઉધાર છે એને ઉધાર કરીએ. 1,416 બાકી આગળ લાવ્યા. માં રાધાના ઉધાર હશે કેટલા? 5,000. મીરાનું જમા હતું ને રાધાનું શું હતું? ઉધાર. તો જેના જમા હતા એને જમા કર્યા અને ઉધાર હતા એને ઉધાર કર્યા. ના, ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? ઓકે. હવે આપણે લોકો જોશું હવાલા. That is the most IMP things ever. પેલો જવાબ જોઈએ તો આપણને એમ થઈ જાય કે હાલો હવે વાર્ષિક હિસાબ જિંદગીમાં ભણવા નથી. પણ believe me guys, જેટલું કેલ્ક્યુલેશન્સ કરશો એટલું મગજ છે તમારું ખુલશે. આખર માલના સ્ટોકની કિંમત કેટલી છે? 15,000. જેમાં 10% માલની કિંમત અને 15% માલની બજાર કિંમત પડતર કરતા અનુક્રમે 12% અને 20% કેવી છે? ઓછી છે. ઓછી છે તો આપણે એની વર્કિંગ નોટ કરવી પડશે ફ્રેન્ડ્સ. તો સૌથી પહેલા જો હું કઈ રીતના કરું છું, અહીંયા જ વર્કિંગ નોટ આખર માલ સ્ટોક ની કરું છું. આખર માલ સ્ટોક કેટલાનો હતો? તમને ખબર ન પડે ને બેન? 15,000 રૂપિયા. ને આનાથી પણ અઘરો હવાલો આપણે 11 માં આવી ગયો તો આખર માલ સ્ટોક નો. જો તમને લોકોને યાદ આવતું હોય તો બરોબર છે. આખર માલ સ્ટોક કેટલા રૂપિયા છે? 15,000. એમાં શું કે છે આગળ વાંચીએ. જેમાં 10% માલની બજાર કિંમત અને 15% માલની બજાર કિંમત. ચાલો, જેમાં 10% માલની બજાર કિંમત અને 15% માલની બજાર કિંમત. જો હું શું કરું છું, 10% માલની બજાર કિંમત એટલે પેલા 10%. 15,000 ના 10% કરો કેટલા થાય? 1,500 રૂપિયા. 15% માલની બજાર કિંમત એટલે 15% કરો તો 2,250. બરાબર. તો જો 10% થઈ ગયા, 15% થઈ ગયા એટલે 10 ને 15 25% થઈ ગયા. તો બચ્યા કેટલા? 75%. 100% હોય એમાંથી 10 ને 15 25% ગયા તો હવે કેટલા બચ્યા? 75%. તો 15,000 ના 75% કરો તો કેટલા થાય? 11,250. 11,250. આટલું ક્લિયર થયું બધાને ફ્રેન્ડ્સ? પહેલા તો ઓકે. આગળ શું કહે છે? ધીરે ધીરે વાત કરીએ. પડતર કિંમત કરતા અનુક્રમે 12% અને 20% કેવી છે? ઓછી છે. તો અહીંયા આપણે ઓછી છે તો આને ઓછી કરીએ એટલે અહીંયા માઇનસ ઓછી. કેટલા ટકા ઓછી કીધી પેલામાં? 15%. એટલે 1,500 ના 15% ઓછા કરો. 1,500 ગુણ્યા 15%. 225. બીજાની કેટલી ઓછી છે? હે? 20%. એટલે 2,250 ના 20% કરો. 12% અને 20%. અહીંયા ક્યાં કીધી? 15% નથી. અહીંયા 12% ઓછી છે.
12% ઓછી છે, બરોબર. 180 રૂપિયા ઓછા થયા. અહીંયા કેટલી ઓછી છે? 20%. એ તો બરોબર છે, એટલે કેટલી થઈ? 450. અહીંયા કઈ ઓછી એવું છે નહીં, એટલે આમાં કઈ ઓછી નથી. તો હવે કેટલી કિંમત આવી આની? 1500 માઇનસ 180, 1320. 2250 માઇનસ 450, 1800. બરોબર ને? અને ઓલા તો એમનો જ છે. હવે આ ત્રણેયનો સરવાળો કરી નાખો. 1320 પ્લસ 1800 પ્લસ 11250 એટલે 14370 રૂપિયા. ક્લિયર છે બધાને એવરીવન? આવડ્યું? 14370 રૂપિયા. હાલો, 14370 આવડી કે નહીં? ઈઝી વર્કિંગ નોટ હતી, કઈ નથી. એને કીધું 10%, 15%. હવે 10 ને 15% કર્યા, બાકી કેટલા રહ્યા? 75%. એના રેખા ઈ ગયા. આની 12% ઓછી છે તો એના 12% કરી. ઈ ગયા આના 20% ઓછી તો એના 20%. આની કઈ ઓછી છે નહીં તો એના એમને મૂકી દીધા. અને ત્રણેયનો પછી શું કરી દીધો? સરવાળો. 14370. આખરમાં સ્ટોકની બે અસર ઓલવેઝ. હા, પેલા વેપાર ખાતે જમા બાજુ આખર માલ સ્ટોક કેટલો? 14370. બીજું આખર માલ સ્ટોક ની બીજી અસર ક્યાં? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આખર માલ સ્ટોક 14370. ચાલો, હવે કોઈને કઈ વાંધો આ હવાલામાં? ઈઝી હતો હવાલો ફ્રેન્ડ્સ? ઓકે, ડન. એટલે ઘણી વસ્તુ અઘરી દેખાતી હોય, જીવનમાં ખરેખર અઘરી હોય નહીં. હાલો, 31/3/17 ના રોજ સ્ટેશનરીનો સ્ટોક 500 નો હતો. આ હવાલો તો ઓલરેડી આગળ આવી ગયો છે એક બે વાર. સ્ટેશનરીનો સ્ટોક 500 નો હતો તો સ્ટેશનરીનો સ્ટોક ધંધાની શું કહેવાય? મિલકત. એટલે એ મિલકત લેણા બાજુ જાય. બીજું, આ સ્ટેશનરીનો સ્ટોક બચી ગયો છે એનો મતલબ એવો થયો કે આપણે સ્ટેશનરીનો ખર્ચો કર્યો હોય. જ્યારે સ્ટેશનરી લઈએ તો સ્ટેશનરીનો શું કરીએ? ખર્ચ કરીએ. તો અહીંયા તમને લોકોને એક નવી વસ્તુ આપી છે. સ્ટેશનરીનો સ્ટોક 1416 નો અને સ્ટેશનરીની શું આપી છે? ખરીદી. સ્ટોક છે કેટલાનો? 200 નો. ખરીદી કેટલાની છે? 1000 ની. અને આખર સ્ટોક સ્ટેશનરીનો કેટલાનો છે? 500 નો. આને 3 સ્ટાર આપી દીધું. સ્ટેશનરી સ્ટોક, સ્ટેશનરી ખરીદી. બરાબર છે. હવે સ્ટેશનરી ખર્ચ પેલા તો આપણે લખીએ છીએ ક્યાં? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. જોજો સમજવા જેવી વાત છે. એક લીટી છોડીને લખી. હેડિંગ આપી સ્ટેશનરીનો વપરાશ. શું હેડિંગ આપું છું? સ્ટેશનરીનો વપરાશ. ચાલો, સ્ટેશનરીનો શરૂઆતમાં કેટલી સ્ટેશનરી હતી? 200 રૂપિયાનો. પ્લસ તમે સ્ટેશનરીની ખરીદી કેટલાની કરી? 1000 ની. હવે અહીંયા તમારે સ્ટેશનરીનો હવાલામાં કીધું કે આખરનો સ્ટોક છે. કેટલાનો છે? 500 નો. હા, તો એનો મતલબ એવો થયો કે આ વર્ષે સ્ટેશનરી વપરાણી કેટલાની? 700 રૂપિયા. જેટલી વપરાણી હોય એટલો જ ખર્ચ કહેવાય ને. કે શરૂઆતમાં આપણી પાસે 200 ની હતી, વર્ષની શરૂઆત થઈ ત્યારે 200 ની હતી, પછી 1000 ની ખરીદી એટલે આપણી પાસે ટોટલ સ્ટેશનરી છે 1200 રૂપિયા. એમાંથી 500 ની તો હજી સ્ટેશનરી પડી છે. તો ખરેખર સ્ટેશનરી આ વર્ષે વપરાણી કેટલા? 700 રૂપિયા. તો 700 નો જ ખર્ચ થયો આ વર્ષે. હવે આ 500 ની જે સ્ટેશનરીનો આપણો સ્ટોક છે, સ્ટોક છે એ આપણા ધંધાની શું કહેવાશે? મિલકત. અને મિલકત ઓલવેઝ ક્યાં આવે? મિલકત લેણા બાજુ. લખો ફ્રેન્ડ્સ, સ્ટેશનરી સ્ટોક કેટલા રૂપિયા? 500. ઈઝી હતો ગાઈસ? ઈઝી હવાલો હતો, આવડી ગયો બધા લોકોને ફ્રેન્ડ્સ? આગળ 1/10/2016 ના રોજ, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી થર્ડ.
1/10/16 ના રોજ 600 નું કિંમતનું ફર્નિચર 400 ની કિંમતને કિશનને ઉધાર વેચ્યું હતું. આની નોંધ માલના વેચાણ તરીકે વેચાણ નોંધમાં થઈ ગઈ. હવે સમજવાની વાત છે. પેલા આપણે આની ભૂલ સુધારીએ. આપણે ફર્નિચર વેચ્યું હતું તો એ ફર્નિચર માંથી માઇનસ થાય. એની બદલે એને ક્યાંથી માઇનસ કરી નાખ્યું? વેચાણમાં નાખી દીધું. એને શું કરી નાખ્યું? એને વેચાણ સમજી લીધું. તો આપણે ધીરે ધીરે હવાલો વાંચો. જો 1/10/16 ના રોજ 600 ની કિંમતનું ફર્નિચર 400 ની કિંમતને કિશનને ઉધાર વેચ્યું હતું. કઈ કિંમતે? 400. આની નોંધ માલના ઉધાર વેચાણમાં કરી નાખી. તો માલના ઉધાર વેચાણમાં કરી છે તો એનો મતલબ કે આ માલનું ઉધાર વેચાણ પહેલા તો કહેવાય નહીં. તો સૌથી પહેલા એને વેચાણમાંથી શું કરી દેવું પડશે? માઇનસ. ઓલરેડી જે વેચાણ આપ્યું હશે એ જ્યારે આવશે ત્યારે જોઈ લેશું. વેચાણ માઇનસ ભૂલથી નોંધેલ ફર્નિચરનું વેચાણ કેટલા રૂપિયા? 400 ને? 400. કેટલું થયું? બે. એટલે કે જે વસ્તુ વેચાણને અસર કરશે કોને અસર કરશે ફ્રેન્ડ્સ? દેવાદારને. દેવાદાર હોય પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. ત્યાં આપણે લોકો લખશું ફ્રેન્ડ્સ દેવાદારો માઇનસ ભૂલથી નોંધેલ ફર્નિચરનું વેચાણ કેટલા રૂપિયા? 400. આટલું ક્લિયર થયું બધાને એવરીવન? હવાલો આટલો ક્લિયર થયો? હવે હું કઈ દિશામાં હવાલાને લઈ જવા માંગુ છું એ જરાક સમજવાની ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. કે 400 નું ઉધાર વેચાણમાં નોંધ કરી તો સમજી ગયા, પણ આ ફર્નિચર હતું કેટલાનું? 600 નું. હવે એની સાથે એક હવાલો કનેક્ટેડ છે અને એ છે 5મો હવાલો. જુઓ કે ફર્નિચર પર શું ગણવાનો છે? ઘસારો. બીજું દેવાદારો છે તો દેવાદારોમાં ઘાલખાદ અનામત દેવાદાર વટાવ અનામતે છે. એ એટલા માટે કહું છું કે આપણે દેવાદારની નીચે શું રાખવી પડશે? જગ્યા રાખવી પડશે. એટલા માટે હવે આ હવાલાને કઈ દિશામાં લઈ જાવ છું જોજો. કે ફર્નિચર પેલા તો હતું કેટલાનું? 1500 નું. અહીંયા જોવા જઈએ 1500. 600 નું ફર્નિચર તમે 400 માં વેચ્યું ને ફર્નિચર ઉપર પાછું ગણવાનો છે શું? ઘસારો. અને ફર્નિચર વેચ્યું ક્યારે? 1/10/16. ફર્નિચર ક્યારે વેચ્યું? 1/10/16. તો હું તમને એમ સમજાવું કે ફર્નિચર એને 1/10/16 વેચ્યું. જોજો લખું છું વર્કિંગ નોટ નંબર 2. વર્કિંગ નોટ નંબર 2. ફર્નિચર પર ઘસારો અને ફર્નિચર વેચાણથી નુકસાન. આટલું ક્લિયર? ઉદાહરણ નંબર 8 નું. હવે જોજો આપણી પાસે પહેલેથી ફર્નિચર હતું કેટલાનું? 1500. પહેલેથી એટલો મતલબ એવો છે કે 1/4/16 માં વર્ષની શરૂઆતમાં આપણી પાસે કેટલાનું હતું? 1500. એમાંથી એક ફર્નિચર એવું હતું કે જેની ચોપડે કિંમત 600 રૂપિયા હતી. કેટલા રૂપિયા હતી? 600 રૂપિયા. ઓકે. હવે આને આપણે વેચવાનું છે. કેટલામાં વેચ્યું? 400. ક્યારે વેચ્યું? 1/10/16. એનો મતલબ એવો છે કે 1/4/16 થી લઈ 1/10/16 અથવા આગલો દિવસ 30/9/16 સુધી આપણે વાપર્યું. 1/10/16 થી લઈને 30/9/16 સુધી આપણે વાપર્યું ને. એનો મતલબ એવો થયો કે એના ઉપર એટલો તો ઘસારો લાગશે ને, જેટલું વાપરીએ એટલો ઘસારો લાગે કે નહીં? મારી વાત સમજાય છે? એક મિલકતનો નિયમ છે કે જેટલો વાપરો એટલો ઘસારો લાગે. તો આના ઉપર 600 રૂપિયાની મિલકત એને ગુણ્યા ઘસારાનો દર કેટલા ટકા હતો? 5% છે ને? જોઈ લો તો ઘસારાનો દર કેટલા ટકા છે? 5% ગુણ્યા
કેટલા મહિનાનો ઘસારો થશે? 1/4 થી લઈ 30/9 સુધી 6 મહિના. 6/12 600 ગુણ્યા 5% ગુણ્યા 6/12 કેટલા? 15 રૂપિયા. 15 રૂપિયાનો ઘસારો થયો. એટલે જેદી આપણે આ મિલકત વેચશું, એટલે કે આપણે મિલકત ક્યારે વેચી? 1/10/16 ત્યારે આની ચોપડી કિંમત આપણા મુજબ કેટલી થશે? 585 રૂપિયા થાય. આપણે જયારે મિલકત વેચી ત્યારે આપણા મુજબ એની કિંમત થવી જોઈએ 585. પણ આપણે એને વેચી કેટલામાં? 600 - 15. પણ આપણે એને વેચી કેટલામાં? 400 માં જ વેચી નાખી. તો 185 રૂપિયાનું આપણને શું થયું? નુકસાન. કે જેની 585 રૂપિયા કિંમત હતી એ આપણે 400 માં વેચી, તો 185 નું આપણને શું થયું ફ્રેન્ડ્સ? નુકસાન. હવે એન્ટ્રી કઈ રીતના કરવી? ધેટ ઇઝ વેરી વેલ ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ. સૌથી પહેલા આ 15 રૂપિયાનો ઘસારો છે એની એન્ટ્રી કરશું. બીજી એન્ટ્રી આ વેચાણ કિંમત જે છે એની એન્ટ્રી કઈ રીતના કરશો? ત્રીજી એન્ટ્રી આ 585 નું નુકસાન થયું એની કઈ રીતના કરશું? અને ચોથી એન્ટ્રી ચોપડે કિંમત કેટલી હતી? 600, એની કઈ રીતના એન્ટ્રી કરશું? એ મહત્વનું છે. હા, સમજીએ. તો હવે કઈ રીતના થાય છે સમજો. સૌથી પહેલા આવી જાવ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. એમાં આપણે જે દેવાદાર વાળો છે ને ત્યાં થોડી જગ્યા છોડો. શું કામ? એને કારણ કે આપણે હવાલો કરવાનો છે, ખાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામત. એની નીચે આપણે લોકો લખશું ફ્રેન્ડ્સ ફર્નિચર. કેટલાનું ફર્નિચર હતું? 1500 માઇનસ ચોપડે કિંમત એ વેચાણ કે જેની ચોપડે કિંમત 1/4/16 ના રોજ જેટલી હતી ને એટલી કિંમત આપણે અહીંયા શું કરી નાખીએ? માઇનસ કરી નાખીએ. કેટલાની વેચી હતી? 600. એટલે હવે કાયદેસર આખા વર્ષ માટે ફર્નિચર કેટલાનું પડ્યું રહ્યું? 900 રૂપિયા. અહીંયા સુધી પહોંચ્યા. અહીંયા હંમેશા ચોપડે કિંમત જે વેચી હોય ને ઈ જ લખવાની 1/4/16 માં. આટલું ક્લિયર થયું ફ્રેન્ડ્સ? કન્ફર્મ? હવે શું થશે? તો કે હવે તમે આ વેચ્યું હતું કેટલામાં? 400 માં. પણ જ્યારે વેચ્યું એ માટે તમે થોડોક સમય વાપરો તો એનો શું ગણવો પડશે? ઘસારો. તો આપણે હેડિંગ આપશું ફર્નિચરનો ઘસારો. ઘસારો ક્યાં હોય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ફર્નિચરનો ઘસારો. આમાં બે ઘસારા લાગુ પડશે. એક તો કે જે ફર્નિચર વેચેલ છે એના પર, ફર્નિચર વેચેલ તેના પર કેટલો ઘસારો લાગ્યો? 15 રૂપિયા. એક થયું. બીજો ઘસારો આવશે બાકી રહેતા ફર્નિચર પર. બાકી રહેતા ફર્નિચર પર ઈ આપણે હમણાં રહેવા દઈએ, હમણાં આપણે ગોતશું. આટલું થયું. મહત્વની વાત બીજી, ઓલું નુકસાન થયું ને ફર્નિચર વેચ્યું હતું, કેટલાનું નુકસાન થયું? 185. ફર્નિચર વેચો ને નુકસાન થાય ને નુકસાન ક્યાં હોય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ ફર્નિચર વેચાણના નુકસાન ખાતે. કેટલા રૂપિયા? 185. આટલું ક્લિયર થયું. હવે આ ફર્નિચર કિશનને કઈ રીતે વેચ્યું હતું? ઉધારમાં ને. તો કિશન પાસે 400 રૂપિયા તો માંગીએ કે ન માંગીએ? આપણે માંગીએ તો એ આપણે શું કહેવાય? લેણું. લેણું ક્યાં લખાય? લખો મિલકત લેણા બાજુ. હા, ફર્નિચર પછી 2-3 લાઈન છોડી દેજો. બાકી રહેતા ફર્નિચર પર ઘસારો ગણવો છે એટલે કિશન ખાતે કાઉન્સમાં ફર્નિચર વેચાણના લેણા. કેટલા રૂપિયા થયા? આટલું થયું. આ હવાલો પૂરો થયો. જે ફર્નિચર નો હતો ઈ 600 ની કિંમતનું ફર્નિચર, 600 ની કિંમતનું ફર્નિચર એટલે અહીંયાથી માઇનસ ફર્નિચર માંથી કેટલા કર્યા? 600. વેચ્યું 400 રૂપિયામાં. કેટલામાં વેચ્યું તું? 400. કિશન ને તો કિશન પાસે 400 લેવાના.
1/10 વેચ્યું તો જ્યાં સુધી વેચ્યું ત્યાં સુધી આપણે શું લઈ ગયો ઘસારો, એ આપણે વર્કિંગ નોટ દ્વારા ઘસારો ગયો તો પછી 6 મહિનાનો ઘસારો લાગે છે. એટલે 600 માંથી 15 ગયા, કિંમત થઈ ગઈ 585. વેચ્યું કેટલામાં 400 માં, તો 185 નું નુકસાન. નફા નુકસાન ખાતે ઉધાર. ભૂલથી આની નોંધ કેવા કરી હતી? ઉધાર વેચાણમાં. કેટલા તરીકે? 400 તરીકે. તો ઉધાર વેચાણમાં કઈ રીતે? વેચાણમાંથી માઇનસ અને દેવાદારમાંથી પણ માઇનસ. હવે મહત્વનું વાત એ છે કે ઓલું બાકી 900 નું તો રહી ગયું ને, ફર્નિચર બાકી 900 નું રહી ગયું ને, 900. તો એના ઉપર આખા વર્ષનો ઘસારો ને, ઘસારો 900 ગુણ્યા 5%, કારણ કે એ તો આખું વર્ષ વાપર્યું છે આપણે. ટોટલ 1500 નું હતું, 600 વયા ગયા તો બેચા કેટલા? 900. 900 ના 5% એટલે 45 રૂપિયા. 900 ના 5% એટલે કેટલા થયા? 45 રૂપિયા. સમજાણું? આ ટોપિક માટે આ દાખલો એક અઘરો બન્યો. બાકી હવે બધું ઈઝી જ છે. આ એક જ ટોપિક બાદ કરી દઈએ તો દાખલામાં કોઈ દમ નથી. અને આ દાખલાના ટોપિક માટે તમે જુઓ, સમજતા માટે આપણને ઓછામાં ઓછી 10 થી 12 મિનિટ થઈ આ ટોપિક સમજવા માટે. બરાબર છે? ચાલો, તો 45 રૂપિયા ઘસારાની બી નોંધ કરીએ તો પહેલી તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ આપણે જગ્યા રાખી છે. ખબર? બાકી રહેતા ફર્નિચર ઉપર ઘસારો 45 રૂપિયા, એટલે ટોટલ કેટલો થઈ ગયો? 1260 રૂપિયા. અને ઘસારાની બીજી અસર ફર્નિચર માંથી માઇનસ. ઓમે અહીંયા કર્યું હોત તો ડાયરેક્ટ થઈ જાય. જો અહીંયા કર્યું હોત તો પણ ડાયરેક્ટ થઈ જાય. માઇનસ ઘસારો 5%, 900 ના 5% એટલે કેટલા રૂપિયા થયા? 45. એટલે 12 કેટલા કાઢવાનું? ફર્નિચર 855 થઈ ગયું. ઈઝી હતું. એક હવાલો થોડો ટફ હતો, પણ રિપીટેડલી તૈયારી કરવાની અને વિડીયો આપણો અપલોડ થઈ જશે તો જ્યારે ભૂલ પડે ત્યારે વિડીયોમાં જોતા જોતા દાખલો ગણવાનો આપણે. બરોબર છે? આયડો થોડોક મગજ વધારે હલાવવાનો છે સામાન્ય કરતા. જેને ઘસારાનું ચેપ્ટર કર્યું તો એને કદાચ થોડીક મજા આવી હશે. યંત્રો પર ઘસારાનો દર વધારીને કેટલો કરવાનો છે? 10% જેટલો. વધારીને શબ્દ આપ્યો ને એટલે એનો મતલબ કે એને કઈક ગણ્યો હશે. યંત્રો આઈપાચ કેટલાના? 8325. એને ઘસારો ગણ્યો છે કેટલા? 675. અને વધારીને કેટલો કરવાનો છે? 10%. તો તમને બધાને આ હવાલો પણ ઓલરેડી આપણે આવી ગયો છે. બરાબર છે? તો હવે અહીંયા લખી નાખીએ. યંત્રો આપણા ધંધાની શું કહેવાશે? મિલકત. લેણા બાજુ યંત્રો કેટલા હતા? 8325. એને જે ઘસારો ગણ્યો છે એ ખોટો ગણ્યો હશે એટલે એને પાછો શું કરી દઈએ? પ્લસ. ઘસારો જૂનો કેટલો હતો? 675. એટલે હવે પાછા યંત્રો કેટલાના થઈ ગયા? 9000. 9000 ના થયા ને? માઇનસ ઘસારો નવો કેટલા ટકા કરવાનો છે? 10%. એટલે 900 રૂપિયા થયા. એટલે 12 કેટલા આવ્યા? 8100. આ 900 રૂપિયા જે ઘસારો છે એ ઘસારાની બીજી અસર ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ યંત્રો પર ઘસારો કેટલા રૂપિયા છે? 900 રૂપિયા. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવડું કે નો આવડું બધાને ક્લિયર? ઓકે, ડન. એના પછી આગળ ફર્નિચર પર 5% લેખે ઘસારો ઓલરેડી થઈ ગયો. દેવાદારોમાંથી 600 ઘાલખાદ માંડી વાળો 5% ઘાલખાદ અનામત રાખો અને 2% લેખે વટાવણા. બધું એક હારે થઈ જશે. ઘાલખાદ 600, ઘાલખાદ અનામત 5% અને દેવાદાર વટાવ અનામત 2%. કરીએ. પણ હજી એક મહત્વનો ટોપિક કે ઘાલખાદ અનામતનો હવાલો કરતા પહેલા મેં તમને શીખવાડ્યું હતું કે ઈ જયારે હવાલો આવે એના પછી જોવાનો કે કોઈ હવાલો એવો તો નથી ને કે જે વેચાણને અસર કરે. તો જુઓ, એના પછીનો 8મો જ હવાલો છે કે જે કોને અસર કરશે? વેચાણને. તો આપણે પહેલા શું કરશું? 8મો હવાલો કરશું અને પછી 6ઠ્ઠો અને 7મો કરશું. 1/1/17 ના રોજ મીરાએ 3000 નો માલ અંગત વપરાશ માટે લીધો હતો.
જેની નોંધ કેમાં કરી છે આપણે? ઉધાર વેચાણ તરીકે થઈ છે. તો ઉધાર વેચાણ તરીકે થઈ, માલિક છે એ ધંધામાંથી માલ લઈ જાય તો એ વેચાણ કહેવાય નહીં, તો એને વેચાણમાંથી શું કરી દેવું પડે? માઇનસ. તો અહીંયા આપણે લોકો લખશું વેચાણમાંથી માઇનસ ભૂલથી નોંધેલ ઉપાડ. કેટલા રૂપિયા? 3000. બે. તો જે વેચાણમાંથી માઇનસ થશે એ કેમાંથી માઇનસ થઈ જશે? દેવાદારમાંથી. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અહીંયા એક બીજું માઇનસ કરશું, માઇનસ ભૂલથી નોંધેલ વેચાણ. દેવાદારમાંથી પણ માઇનસ કરો. કેટલા રૂપિયા? 3000. વેચાણમાંથી માઇનસ એન્ડ દેવાદારમાંથી પણ માઇનસ. આ તો એને વેચાણમાં નોંધ થઈ ગઈ એનું થયું, પણ એ લઈ તો ગઈ ને મીરા, તો એની તો નોંધ કરવી પડશે. ધંધામાંથી કોઈ પણ રીતના માલ જાય તો એ ખરીદીમાંથી શું કરી દેવાનું? ઓલવેઝ માઇનસ. તો આવો ખરીદીમાંથી આપણે આને શું કરીએ ફ્રેન્ડ્સ? માઇનસ. વેપાર ખાતે ઉધાર બાજુ અંદરની કોલમમાં લખો ખરીદી. વેપાર ખાતે ઉધાર બાજુ અંદરની કોલમમાં લખો ખરીદી, માઇનસ ઉપાડથી ગયેલ માલ. કોણ હતી? મીરા. કેટલા રૂપિયા છે? 3000. ખરીદીમાંથી આને શું કરી દેવાનું? માઇનસ ખરીદી માઇનસ ઉપાડથી ગયેલ માલ મીરાના કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 3000. લખ્યા. ખરીદીમાંથી માઇનસ, પણ આ મીરાનો શું કહેવાશે? ઉપાડ. અને ઉપાડ ક્યાં હોય ફ્રેન્ડ્સ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. ફરી ઉપાડ ક્યાં હોય? ભાગીદારોના ચાલુ ખાતે ઉધાર બાજુ. કઈ તારીખ હતી? 1/1/17 હતી. તો અહીંયા 1/1/17 લખીએ. ઉપાડ ખાતે મીરામાં કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 3000. ના ઓકે એવરીવન? આવડ્યું કે ન આવડ્યું? ઓકે ડન. હવે આપણે આપણો મેઇન હવાલો કરવાનો છે. કયો? ઘાલખાદ અનામત અને દેવાદાર વટાવ અનામતનો. કે દેવાદારોમાંથી 600 ઘાલખાદ માંડી વાળો, 5% ઘાલખાદ અનામત રાખો અને 2% વટાવ અનામત રાખો. ચાલો તો દેવાદારમાં વયા જઈએ. દેવાદાર હતા કેટલા? નહીં પેલા જોતા જઈએ. દેવાદારો ક્યાં છે? લેણું. જો અહીંયા લેણું છે એ હંમેશા કોણ હોય? દેવાદારો. દેવું હોય એનો મતલબ લેણદારો. દેવાદારો હંમેશા કેવા હોય? 16,000 છે એ કોણ હશે? દેવાદારો. અને 9800 હશે એ કોણ હશે? લેણદારો. બુકમાં લખી લેવાય, યાદ ન રહીએ તો ફ્રેન્ડ્સ. ઓકે ચાલો તો હવે હવાલો કરીએ છીએ. 600 ઘાલખાદ છે ને. દેવાદારો કેટલા રૂપિયાના આપ્યા છે? 16,000 ના. કેટલા ના આપ્યા છે? 16. 16 માંથી 3 ગયા 13 ને 12 600 બચ્યા. 2 માઇનસ કરવાના હતા ને 400 ને 3. નહીં હવે એનો હવાલો થાય ને મુના. હવે આપણે માઇનસ કરશું. સૌથી પહેલા શું? ઘાલખાદ ક્યાંની? હવાલા. કેટલા રૂપિયા? 600. એટલે કેટલા બચ્યા? 12,000. પછી શું માઇનસ કરશું? ઘાલખાદ અનામત. ઈ પણ ક્યાંની? હવાલાની. કેટલા રૂપિયા? 5%. એટલે 12,000 ના 5% એટલે કેટલા રૂપિયા થયા? 600. કેટલા બચ્યા? 11,400. પછી શું માઇનસ કરશું? દેવાદાર વટાવ અનામત. ઈ પણ ક્યાંની? હવાલા. કેટલા ટકા હતી? 2%. તો 11,400 ના 2%. 11,400 ના 2%. 11,400 માઇનસ 228 એટલે 11,172. ક્લિયર થઈ ગયું? આવડું? હવે અહીંયા શું થશે કે ઘાલખાદનું અને ઘાલખાદ અનામતનું એક ફોર્મેટ અને બીજું ફોર્મેટ દેવાદાર વટાવ અનામતનું. ઘાલખાદ અને ઘાલખાદ અનામતનું એક ફોર્મેટ બનાવવા માટે આપણે ક્યાં જાશું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ
એક ફોર્મેટ બનાવશું હકાનું. ચલો લખીએ એમાં ખાલખાદ હવાલાની પ્લસ ખાલખાદ કાચા સરવૈયાની પ્લસ ખાલખાદ અનામત હવાલાની માઇનસ ખાલખાદ અનામત કાચા સરવૈયા. ક્લિયર છે બધાને ફ્રેન્ડ્સ? ઓકે. ખાલખાદ હવાલાની આપણે કેટલી ગોતી હતી? 600. ખાલખાદ અનામત કેટલી હતી? એ 600 એવી હતી. ઓકે. એના પછી હતું એક લાઈન છોડીને આપેલ વટાવ પ્લસ દેવાદાર વટાવ અનામત ક્યાંની? હવાલાની માઇનસ દેવાદાર વટાવ અનામત ક્યાંની? કાચા સરવૈયા. તો દેવાદાર વટાવ અનામત હવાલાની આપણે ગોઈતી કેટલી? 200. ઈઝી? આ તો ઈઝી છે. હવે તો આ છપાઈ ગયું મગજ. 11માં આટલા બધા દાખલા ગણ્યા હોત તો હાવ છપાઈ ગયું. હે ને? આવડું બધાને ફ્રેન્ડ્સ? સમજાણું? એના પછી આગળનો હવાલો ફ્રેન્ડ્સ. ભાગીદારોની મૂડી ઉપર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 10%. હવે આમાં તો હાવ બહુ જૂનું થઈ ગયું, ચવાઈ ગયું. મૂડી ઉપર વ્યાજની 2 અસર, નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ એક લીટી છોડીને જ હંમેશા લખવાનું. મૂડી પર વ્યાજ કેટલા ટકા છે? 10%. ચલો રાધામાની મૂડી તમને આપી હતી કેટલી? 20,000. એને ગુણ્યા 10% એટલે કેટલા થયા? 2,000. અને માં મીરાની મૂડી આપી છે આપણને કેટલી? 10,000. અને એને ગુણ્યા 10% એટલે કેટલા થયા? 1,000. આટલું ક્લિયર? હા. અહીંયા ઉધાર તો જમા ક્યાં કરવું પડશે? ચાલુ ખાતે. તારીખ કઈ લખવાની? છેલ્લી 31/3/17. મૂડી પર વ્યાજ કેટલા? 2,000 and 1,000. આમાં કોઈને કઈ વાંધો હોય તો મને કહો. છે કોઈને વાંધો ફ્રેન્ડ્સ? આર યુ શ્યોર? એના પછી આગળ છેલ્લો હવાલો. રાધાને ધંધામાં સક્રિય કામ કરવા બદલ વાર્ષિક રૂપિયા 2,000 શું કરવાનું છે? પગાર આપવાનો છે. પગાર આપવાનો છે પણ કોને? રાધાને. રાધા ભાગીદાર અને ભાગીદારને જે ખર્ચા ચૂકવાતા હોય એ ખર્ચા ક્યાં આવે? નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર બાજુ. અહીંયા આપણે લોકો લખશું ફ્રેન્ડ્સ પગાર ખાતે કૌંસમાં રાધા. વાર્ષિક કીધો ને વર્ષના 2,000. ડાયરેક્ટ 2,000. ન્યા ઉધાર થશે તો ચાલુ ખાતે શું કરી દે? જમા. તારીખ 31/3/17. પગાર ખાતે રાધામાં છે ને 2,000. ઈઝી ફ્રેન્ડ્સ? ચલો તો હવાલામાં કયો હવાલો અઘરો લાગ્યો? ફર્નિચર. ફર્નિચર આકાશ ટોક ઈઝી. તો ફર્નિચર નો હવાલો આપણે રિપીટેડલી કરશું. બરોબર છે? ફર્નિચર નો હવાલો રિપીટેડલી જ્યારે જ્યારે એક્ઝામ્સ આવે ત્યારે કરવાનો જ. બરોબર? પછી ગાલખાદ અનામત વાળું કરવું હોય ત્યારે શું જવાનું? એના પછીના ટ્રાન્ઝેક્શન જોવાના. જો એના પછીના વ્યવહારમાં વેચાણને લગતી અસર આવે તો પહેલા એ હવાલો કરવાનો, પછી જ ગાલખાદ અને ગાલખાદ અનામત હવાલો. ચલો હવે બાકીની બધી એન્ટ્રીઓ ઉધાર અને જમાની જોતા જઈએ ફ્રેન્ડ્સ. ક્લિયર? ચલો ખરીદી અને વેચાણ. તો ઉધાર હોય ખરીદી અને જમા હોય વેચાણ. 15,000 ને 32,000. ચલો તો લખી નાખીએ. ખરીદી વેપાર ખાતે ઉધાર બાજુ અહીંયા લખશું 15,000. વેચાણ વેપાર ખાતે જમા બાજુ અહીંયા લખશું 32,000. થઈ ગયું? હમણાં ને હજી પરત આવે ને પાછી. લેણું અને એટલે કે દેવાદારો આવી ગયા. લેણદારો બાકી છે કેટલા? 9,800. લેણદારો એ ધંધાનું શું કહેવાશે? દેવું. અને દેવું ક્યાં આવે? મૂડી દેવા બાજુ. લખો લેણદારો 9,800. ક્લિયર? એના પછી છે મોટર કાર. મોટર કાર ધંધાની મિલકત. લખી નાખો મિલકત લેણા બાજુ
મોટર કાર કેટલા રૂપિયા છે? 12,000. એના પછી માલ પરત. સરસ, વેરી ગુડ. હવે ત્યાં આપણે ચેક કરવું પડશે કે કયું ખરીદ પરત છે અને કયું વેચાણ પરત છે. જો માલ પરત તો અહીંયા ઉધાર હશે એ કયું હશે? વેચાણ પરત. કારણ કે વેચાણ જમા હોય તો વેચાણ પરત હંમેશા કેવું હોય ફ્રેન્ડ્સ? ઉધાર હોય. અને જમા હશે એ કયું હશે? ખરીદ પરત. કારણ કે ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત કેવું હોય? જમા. એમ યાદ રાખવાનું. વેચાણ પરત 1000 અને ખરીદ પરત 500. બરોબર ને? તો ખરીદ પરત ખરીદીમાંથી શું કરી દેવાનું? માઇનસ ખરીદ પરત 500 રૂપિયા માઇનસ વેચાણ પરત કેટલા રૂપિયા? અચ્છા, હજી હું તો કહું લખાય નહીં. કારણ કે આપણે લોકો ક્યારે લખશું કે જ્યારે કોઈ એવો હવાલો માન કે ખરીદીમાંથી માઇનસ થતો હોય તો શક્ય નથી. નહીં, એટલે આગળ કાચા સમયમાં કોઈ એવું આવતું હોય કે ભાઈ ખાલી જગ્યા થી ગયેલ માલ, બરાબર, તો એને ત્યારે વાત. પરચુરણ ખર્ચ, અને ખર્ચ હંમેશા ક્યાં હોય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. લખો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. પરચુરણ ખર્ચ કેટલા રૂપિયા? હવે મહત્વનું છે પ્રોવિડન્ટ ફંડ અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો. યાદ આવે તો ઓલરેડી એક વખત મેં કરાવી દીધું છે. પ્રોવિડન્ટ ફંડ હંમેશા કેવું હોય? જમા હોય. અને ઈ ધંધાનું શું છે? દેવું છે. પ્રોવિડન્ટ ફંડમાં ફાળો ઈ શું હોય? ઉધાર હોય. ચોપડીમાં લખી લેવાય, આપણે પિતાશ્રીની છે. અને એ ધંધાનો શું છે? ખર્ચ છે. આપણે ફાળો આપીએ તો આપણને ખર્ચ થાય, અને પ્રોવિડન્ટ ફંડ એ ધંધાનું શું થઈ જશે? દેવ. હું આગળ જોઈ લો કે બીજા કોઈ પ્રોવિડન્ટ ફંડ ને લગતા હજી 2 હવાલાઓ એટલે હજી બે નોંધો છે. તો ઓકે, તો સૌથી પહેલા પ્રોવિડન્ટ ફંડ કેટલું છે? 4000 અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે 200. પ્રોવિડન્ટ ફંડ નો ફાળો ધંધાનો ખર્ચ, અને ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. લખો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો કેટલા રૂપિયા? 200 રૂપિયા. અને એના પછી છે પ્રોવિડન્ટ ફંડ, ને પ્રોવિડન્ટ ફંડ ધંધાનું શું કહેવાય? દેવું. એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. પણ અંદરની કોલમમાં લખજો ફ્રેન્ડ્સ પ્રોવિડન્ટ ફંડ કેટલા રૂપિયા હતું? 2000 જ હતું ને કે 4000? 4000 અંદરની કોલમમાં રાખજો. શું કામ? એને આગળ હું સમજાવીશ. હા, રોકાણનું એનું છે ને એટલા માટે. ચાલો, અહીંયા આવડી ગયું ફ્રેન્ડ્સ. બેંક અને રોકડ આ પણ ટોપિક્સ આપણે અગાઉ ઘણી બધી વખત આવી ગયો છે. હા, કે બેંક અને રોકડ બંને હોય તો ઉધાર બાજુ હોય ઈ રોકડ સિલક હોય, અને જમા બાજુ હોય બેંક ઓવરડ્રાફ્ટ હોય. બેંક ઓવરડ્રાફ્ટ લખી લેવાય, કાંઈ વાંધો નહીં, ચોપડીમાં લખી લેવાય. ઉધાર બાજુ 2500 રૂપિયા છે બેંક સિલક, ને બેંક સિલક શું કહેવાય? આપણી મિલકત, અને મિલકત ને લખશું મિલકત લેણા બાજુ. ચલો, રોકડ સિલક આપણે ઉધાર બાજુ લખી નાખીએ. મિલકત લેણા બાજુ રોકડ સિલક કેટલા રૂપિયા? 9000 ક્યાં હતા? 2500 હતા. હા, આજ ફ્રેન્ડશિપ ડે છે એટલે. પ્રોવિડન્ટ ફંડ પછી એક લીટી છોડી દઈએ અને લખીએ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ 19,847. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ઈઝી? ઓકે, એના પછી આગળ શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા છે? 9000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતે ઉધાર બાજુ. લખીએ પહેલી જ લાઈનમાં શરૂઆતનો સ્ટોક કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 9000. એના પછી બેંક વ્યાજ. બેંક વ્યાજ ધંધાનો ખર્ચ, અને ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. લખો ફ્રેન્ડ્સ બેંક વ્યાજ કેટલા રૂપિયા છે? 142 રૂપિયા. એના પછી
બેંક વ્યાજ 142 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખ્યું. એના પછી મકાન મકાન ધંધાની મિલકત અને મિલકત ને લખાવી મિલકત લેણા બાજુ. મકાન કેટલા રૂપિયા છે? 12,950. એના પછી સ્ટેશનરી નો તો ટોપિક થઈ ગયો ને. સ્ટેશનરીની ખરીદી આ બંને ટોપિક ઓલરેડી આપણે લોકોએ કરી લીધા છે. એના પછી છે ઘાલખાત પરત 700 રૂપિયા. ઘાલખાત પરત અને પસ્તીનું વેચાણ આ બંને આપણી શું છે? આવક છે. અને આવક ક્યાં હોય? નફા નુકસાન ખાતાની જમા બાજુ. તો ચાલો આવકનું એક જ ઠેકાણું છે ને નફા નુકસાન ખાતાની જમા બાજુ. અહીંયા લખીએ ફ્રેન્ડ્સ ઘાલખાત પરત કેટલા રૂપિયા? અને પસ્તીનું વેચાણ છે. પસ્તી એટલે છાપા વસ્તી હોય ને ઈ માલનું ક્યાં વેચાણ છે? પસ્તીનું વેચાણ કેટલા રૂપિયા? 1000. આવડું બધાને ફ્રેન્ડ્સ? ઈઝી ટોપિક ઈઝી. ઓકે એના પછી આગળ વ્યવસાય વેરો ધંધાનો શું છે? ખર્ચ. અને ખર્ચ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. વ્યવસાય વેરો કેટલા રૂપિયા? 800. એના પછી પેટન્ટ અને ટ્રેડમાર્ક એ ધંધાની શું કહેવાશે? મિલકત. અને ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. લખો મિલકત લેણા બાજુ પેટન્ટ. બે ભેગું છે પેટન્ટ ટ્રેડમાર્ક. પેટન્ટ કેટલાની છે? 4000. અને પછી ટ્રેડમાર્ક એ પણ ધંધાની મિલકત કેટલા રૂપિયા? 5000. એના પછી માલ આવે છે એનું ગાડા ભાડું છે. ખરીદીને લગતો ખર્ચ વેપાર ખાતે ઉધાર બાજુ. ઓલાની નીચે એક લાઈન છોડીને લખશું આવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા? 200. એના પછી વટાવ ઉધાર જમા બંને છે. તો ઉધાર વટાવ હોય તેને નફા નુકસાનમાં ઉધાર કરાય ને જમા હોય ને નફા નુકસાનમાં જમા કરાય. આવડતું હોય તો લખાય આપેલ વટાવ. બાકી ખાલી વટાવ લખી દેશો તો હોય ચાલશે. આપેલ વટાવ ઉધાર કેટલો છે? ઓકે આપેલ વટાવ નું ફોર્મેટ છે આપણું. કેટલા રૂપિયા? 125. આપેલ વટાવ તો ઓલરેડી આપણું ફોર્મેટમાં જગ્યા હતી 125. અને જમા બાજુ હોય કયો આવશે? મળેલ વટાવ. એ નફા નુકસાન ખાતે જમા બાજુ. મળેલ વટાવ કેટલા રૂપિયા? 325. ક્લિયર થી બધાને ફ્રેન્ડ્સ? આર યુ શ્યોર? ઓકે હાલો પછી ઈ તો થઈ ગયું ને હવાલો. મોટર કાર ઉપર ઘસારો એને ગણીને આપ્યો છે જુઓ. એટલે એનો મતલબ કે આપણે ગણવાનો નથી. આપણે ગણવાનો હોય તો બે અસર આવે. મોટર કાર માંથી માઇનસ અને નફા નુકસાન ખાતે ઉધાર. પણ ઈ લોકોએ ઘસારો ગણી લીધો એનો મતલબ કે એને ઓલરેડી મોટર કાર માંથી શું કરી દીધું છે? માઇનસ કરી દીધું. આપણે ખાલી એક જ વસ્તુ કરવાની. કયું? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ મોટર કાર પર ઘસારો કેટલા રૂપિયા? 2000. બરાબર છે. પછી નૂર એ રેલવે નૂર હોય એટલે ખરીદીનો ખર્ચો. ખરીદીનો ખર્ચો ક્યાં આવે? વેપાર ખાતે ઉધાર બાજુ નૂર. રેલવે નૂર છે ને એટલે આપણે ધારી લઈએ કે રેલવે નું જ હોય. કેટલા રૂપિયા? 350. હાલો પછી વટાવના એટલે દેવદાર વટાવના મત કહેવાય. કાચા સરવૈયાની તો આપણા ફોર્મેટ માંથી શું કરી દેશો? માઇનસ. કેટલા? 250. ટોટલ 12 કાઢો. 103 કે 93? 103. આવડું બધાને ફ્રેન્ડ્સ? કાલખા અનામત તો આપણું ફોર્મેટ છે ને અકાનું. કાલખા અનામત કાચા સરવૈયાની માઇનસ કરશો. કેટલા? 1000. કાલખા અનામત હતી કે ખાલી ગાલખાત હતી? ખાલી એક જ છે ને? ગાલખાત નથી ને? ઓકે આગળ. ઓકે પ્રોવિડન્ટ ફંડ ના રોકાણો. રોકાણો આપણે શું કહેવાય? મિલકત. ક્યાં લખશો? મિલકત લેણા બાજુ. લખો ચાલો મિલકત લેણા બાજુ. પ્રોવિડન્ટ ફંડ ના રોકાણો કેટલા રૂપિયા છે? 4000.
પછી વ્યાજ. પ્રોવિડન્ટ ફંડ એટલે કે કર્મચારીના રૂપિયા આપણે કાપી લઈએ પગારમાંથી, આપણી પાસે રાખીએ એની બચત તરીકે, જેથી છૂટા થાય તેથી આપી દેશું. હવે ઈ રૂપિયા આપણે રાખ્યા હતા તો આપણે ઈ રૂપિયાની આપણે જરૂર નહોતી, એટલે આપણે ઈ રૂપિયાનું શું કરી દીધું? રોકાણ કરી દીધું ને એમાંથી વ્યાજ આવ્યું. તો વ્યાજ કોનું? તો પેલા કર્મચારીના રૂપિયાનું હતું ને, એટલે વ્યાજ કોને દેવું પડે? કર્મચારીને દેવું પડે. એ આપણે રાખી શકીએ નહીં. એટલે એનો મતલબ કે જયારે છૂટા થાય ત્યારે ખાલી પ્રોવિડન્ટ ફંડ નહીં આપીએ, સાથે સાથે એનું અત્યાર સુધીનું શું દેશું? વ્યાજ પણ દેશું. એટલે પ્રોવિડન્ટ ફંડમાં શું કરી દેવું પડે? પ્લસ પ્રોવિડન્ટ ફંડના રોકાણોનું વ્યાજ. મૂડી દેવા બાજુ લખ્યું હતું ને પ્રોવિડન્ટ ફંડ, એમાં શું કરી દેવું પડશે? પ્લસ કેટલા રૂપિયા? 240. એટલે ટોટલ કાર કાઢો 4240 રૂપિયા. કોની લોન છે? કનૈયાની 9% લોન લીધી તો લોન ધંધાનું દેવું. દેવું લખાય મૂડી દેવા બાજુ. કનૈયાની 9% લોન કેટલા રૂપિયા છે? 7,000. ક્યારે લોન લીધી? આયા 1/6/2016. હવે લોન કોઈ મફતમાં આપે ભાઈ? ન આપે. એના ઉપર આપણે શું દેવું પડે? વ્યાજ. અને વ્યાજ છે ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. લખો ફ્રેન્ડ્સ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કનૈયાની લોન પર વ્યાજ. પેલા તો ખમ હું તો પેલા ગણી લઉં મારા પ્રમાણે. વ્યાજ કેટલાની લોન હતી? 7,000. એને ગોળના વ્યાજનો દર કેટલા ટકા છે? 9%. લોન ક્યારે લીધી? 1/6/16. તો 1/6/16 થી લઈ અને ક્યાં સુધી? 31/3/17. કેટલા મહિના થાય? ગણો લો. 6 7 8 6 7 8 9 10 11 12 1 ને 2. 2 જ મિનિટમાં મોકલું બનાવી. કેટલા થયા? 6 7 8 9 10 11 12 1 2 3. 10 મહિના થયા. તો 10/12. 525. કેટલા થયા? 525. 525. ટોટલ વ્યાજ આપણું થાય છે 525 રૂપિયા. બરાબર છે. હવે એના ઉપર ઓલરેડી એને વ્યાજ ગણીને આપ્યું છે. કેટલું? નહીં એમ નહીં જોવાનું, ખોટું એમ ક્યાંથી? એના ઉપર એને વ્યાજ ગણીને આપ્યું. કેટલું? 315. એનો મતલબ એવો થયો કે ટોટલ વ્યાજ આપણે કેટલું થતું હતું? 525. કેટલું થતું હતું? 525. એમાંથી ઓલરેડી એને ચૂકવેલ કેટલું છે? 315. તો એનો મતલબ એવો થયો કે બાકીના રૂપિયા ચૂકવવા બાકી. કેટલા? 210. 210. અંદર પૂર્વ પર 525 કાઢ નાખે ને મહિના. ટોટલ 525 મેં વ્યાજ લખી નાખ્યું. એમાં 315 ચૂકવેલ, ચૂકવવા બાકી કેટલા? 210. હવે આ જે 210 ચૂકવવા બાકી છે એની બીજી એન્ટ્રી ક્યાં કરશું? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. લખો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ચૂકવવા બાકી કનૈયાની લોન પર વ્યાજ કેટલા રૂપિયા? 210. હા, એમાં 2 જ મિનિટ. જરાક રેજો ને, છે ને એક કામ કરી લો ફટાફટ. હાલો પાછું કન્ટિન્યુ કરીએ. હતા ત્યાં ક્યાં પહોંચ્યા હતા? વીમા પ્રીમિયમ જેવું તો મને કહેતા હતા. હાલો પાછો અને 3 સ્ટાર મારજો. એટલે આમાં જો ઘણા બધા ટ્વિસ્ટેડ હતી, આ ટોપિક્સ કરી લઈએ ને તો ઘણા બધા 11 12 12 12
ચાલો હવે વીમા પ્રીમિયમ જેમાંથી 400 નું પ્રીમિયમ તારીખ 30/6/17 ના રોજ પૂરા થતા વર્ષનું છે. ટોટલ પ્રીમિયમ કેટલું છે? 400. 600. એમાંથી 400 નું પ્રીમિયમ એવું છે કે જે પૂરું ક્યારે થાય? 30/6/17. સમજો 30/6/17. પણ આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17 થાય. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/17. આ પ્રીમિયમ નું વર્ષ ક્યારે પૂરું થાય? 30/6/17. એનો મતલબ એમ કે આ 3 મહિનાનું પ્રીમિયમ આપણે અગાઉથી ચૂકવી દીધું. આ વર્ષે આ 3 મહિનાનું પ્રીમિયમ આપણે શું કર્યું? અગાઉથી ચૂકવું. અને એ ક્યારે ચૂકવું? આ વર્ષે. ટોટલ પ્રીમિયમ છે 600. હા, કેવું હતા મમ્મી માર બધું? હાલો, વીમા પ્રીમિયમ ધંધાનો શું કહેવાય? ખર્ચ. અને ખર્ચ ક્યાં લખાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ વીમા પ્રીમિયમ 12 ની અંદરની કોલમમાં 600 માઇનસ અગાઉથી ચૂકવેલ. માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલું? તો કે ભાઈ 12 મહિનાના 400 હતા. આપણે તો 400 વાળું જ કરવાનું હતું ને. અગાઉથી ચૂકવેલ ખરા 400 માં જ તકલીફ છે, બીજામાં છે નહીં. તો 12 મહિનાના 400 તો 3 મહિનાના કેટલા? કેટલા? 100. વર્કિંગ નોટ કરજો, હું જે કરતો હોવી. એટલે 12 કેટલા આવ્યા? 500. 12 મહિનાના 400 તો 3 મહિનાના કેટલા? 100. હવે આજે 100 રૂપિયા તમે અગાઉથી ચૂકવ્યા છે, એ ધંધાનું શું કહેવાય? લેણું. અને લેણું ક્યાં લખાય? મિલકત લેણા બાજુ. લખો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. જગ્યા પૂરી થઈ ગઈ, લખી નાખો. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા રૂપિયા? 100. આવડ્યું બધાને કે નો આવડ્યું ફ્રેન્ડ્સ? કન્ફર્મ? ઈઝી હતું બધાને? એના પછી છે પગાર ને મજૂરી. પગાર મજૂરી છે ને? પગાર અને મજૂરી ધંધાનો ખર્ચ. અને ખર્ચને ક્યાં લખી નાખીએ? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. પેલા પગાર આપ્યો છે એટલે પગાર ને નફા નુકસાન ખાતે ઉધાર બાજુ. કેટલા રૂપિયા? કેટલા? 3730. 3730 રૂપિયા. ફર્નિચર નો તો હવાલો થઈ ગયો ને? 1500 વાળો નતો? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે કે ત્રાજવા તોલા. ડેડ સ્ટોક એક જ છે ને? ડેડ સ્ટોક. ડેડ સ્ટોક એટલે કે ત્રાજવા ને તોલા. અને એ આપણા ધંધાની શું કહેવાય ફ્રેન્ડ્સ? મિલકત. અને ક્યાં લખશો? મિલકત લેણા બાજુ. લખો ડેડ સ્ટોક. કેટલા રૂપિયા? 150 રૂપિયા. ડેમરેજ ક્યારે લાગે? વસ્તુની ખરીદી કરવા જાવ ત્યારે. એટલે માલની ખરીદીને લગતો ખર્ચ. અને ખરીદીને લગતો ખર્ચ ક્યાં હોય? નફા વેપાર ખાતે ઉધાર બાજુ. લખો ડેમરેજ. કેટલા રૂપિયા છે? 100 રૂપિયા. હાલો, બધાનો ટોટલ પેલા અહીંયા બહાર કાઢી લઈએ. બરોબર છે? ખરીદીનો ટોટલ બહાર કાઢો. વેચાણ 27,000 અહીંયા 600 વેચાણનો. ખરીદીનો 11,500. ઓકે, પેલા નફા નુકસાન ખાતે ઓલો જે એક ટોટલ ઘાલખાત અનામત નો તો એ બહાર કાઢી લઈએ. 200. ચાલો, હવે તો બંધ કરતા આવડે ને બધાને? શ્યોર? પેલામાં 41,970. 20,820. આ આપણો શું છે? કાચો નફો. ચોપડીમાં જોતા જાજો જવાબ. કાચો નફો 20,820 આવે છે. ઓકે, ન્યા ઉધાર કરશું અને નફા નુકસાન ખાતે જમા. લખો કાચો નફો 20,820. જમાનો ટોટલ કેટલો આવે? ઉધાર બાજુ બધી માઇનસ કરી દો.
કેટલા? 12,000. 12,000 આવ્યો. એને શું કહેશો? ચોખ્ખો. ક્યુ ફ્રેન્ડ્સ? ચોખ્ખો નફો. ક્યાં લખશો? નફા નુકસાન ફાળવણી ખાતે જમા બાજુ લખો ચોખ્ખો નફો. કેટલા રૂપિયા? 12,000. કરીએ ટોટલ અહીંયા 12,000, અહીંયા 12,000 માંથી આ બધું માઇનસ કરો. 2 1 કેટલા ઘટ્યા? 7,000. આને શું કહેશો? વેચણી પાત્ર નફો. વહેંચણી પાત્ર નફો. કોણ છે? રાધા મીરા. કયા પ્રમાણમાં? 3:2 હતું ને, પેલા જ હતું. 4200 એન્ડ 2800. ક્લિયર? ન્યા ઉધાર કર્યું, ચાલુ ખાતે શું કહેશો? જમા. તારીખ 31/3/17 નફા નુકસાન ફાળવણી ખાતે અથવા વેચણી પાત્ર નફો વોટ. કેટલા હતા? 4200 ને 2800. પેલા રાધાના બેન 2 4 8,200. એ 8,200 અહીંયા લખું. એમાંથી 5,000 ગયા તો બચ્યા કેટલા? 3200. બાકી આગળ થઈ આના કેટલા? 4800. 4800 એમાંથી 3,000 ગયા તો બચ્યા કેટલા? 1,800. ઉપાડતો ને મીરાનો તે ઓલા ટપકાયો ને. ઓકે, હવે ઈ એની જ સાઈડ ચાલુ ખાતો હોય એટલે હંમેશા એની જ સાઈડ લખી નાખવાનું. ક્યાં લખશો? મૂડી દેવા બાજુ ચાલુ ખાતા રાધા મીરા. રાધાના કેટલા હતા? 3200 અને મીરાબેન ના 1800. હવે બંને સાઈડ નો કરો ટોટલ્સ. કરો બંને સાઈડ નો ટોટલ. બધું આવી ગયું હોય બેન. 17,097. આવે છે જુઓ. કેનો કર્યો હતો? कैसे ना करता मिलकत लेना થઈ ગયું ફ્રેન્ડ્સ કે નથી થયું? આવી ગયું બધાને ફ્રેન્ડ્સ? ઓહો, આવી ગયું બધાને ફ્રેન્ડ્સ? Okay, enough for today. We will meet tomorrow. Till then, Jai Hind, Jai Bharat, Jai Dwarikaधीश.